માલધારીની દીકરી જબરદસ્ત એજ્યુકેટેડ, ફોરેસ્ટમાં નોકરી લાગી અને હગાઈ થઈ ગઈ, ઘોડી હગાઈ થઈ ગઈ. એમાં એ ભણી ગણી બહુ આગળ ગઈ, આગળ વધી એટલે બહુ સરસ મજાની ફોરેસ્ટ અધિકારી બની. એટલે દીકરાવાળા જે હતા એનો દીકરો તો માલઢોર ચારતો, એટલે જે દીકરો હતો એ પક્ષવાળા હતા એને ઉપાધિ થવા માંડી કે સાલું દીકરી બહુ ભણીને આગળ વહી ગઈ છે, આપણો દીકરો અભણ છે અને હવે આપણો દીકરો આના જેટલો એજ્યુકેટેડ છે ને આપણને હરમ થાય છે કે હવે ઈ ના પાડે એ પેલા આપણે હગાઈ તોડી નાખો ને. 5 જણાને નાતીલાને 5 જણાને વડીલોને કીધું કે તમે જાઓ અને ઈ ના પાડે એ પેલા તમે કહી દો કે અમારો દીકરો અભણ છે, ભણેલો છે નહીં, ભેહું ગાયું ચારે છે, તમારી દીકરી તો મોટી ઓફિસર થઈ ગઈ, મોટી અધિકારી બની ગઈ, તો તમે તમારે હગાઈની ના પાડવી હોય તો હરમ રાખ્યા વગર હગાઈની ના પાડી દો, અમે તમારી હારે છીએ, અમારી સહમતી છે હગાઈ તોડવામાં. એ 22 વર્ષની દીકરી માલધારીની કાનબેન ઊભી હતી, એને પોતાનો બાપ બોલે ને ઈ પેલા કીધું, બાપુ તમારી સામે મારાથી કાંઈ બોલાય નહીં, પણ મને ખબર છે એ હગાઈ તોડવાની વાત થઈ કે હવે નાનપણથી હગાઈ થઈ ગયેલી, તોડી નાખવાની વાત આવી કે હું ભણી ગણીને આગળ ગઈ, પણ બાપુ સાંભળી લ્યો, વાત તમારે કરવાની હોય પણ હું કરું છું, આ હગાઈ ક્યારેય નહીં તૂટે. દીકરાવાળાને એમ થઈ ગયું હગાઈ તોડવાની, દીકરી ના પડે, ભણેલી ગણેલી અધિકારી થઈ ગઈ કે હા આ હગાઈ ક્યારે નહીં તૂટે. શું કામ? કે જેથી હગાઈ કરીને તેથી ઓફિસર નહોતી, તેથી અધિકારી નહોતી બની. આમાં ક્યાંક એનું ભાગ ભેળું હશે ને કહી દો જાન લઈને વયો આવે, મારી તૈયારી છે યાર. ફોલો કરો.